હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। 28 અને 29 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડામાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા આ તમામ જગ્યા પર વરસાદ વરસી શકે છે। સાથે જ મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે। જી અભિષેક, હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમય માટે હવામાન વિભાગની વરસાદને લઈને શું આગાહી? બિલકુલ ધરતી, વાત કરીએ તો શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને હજુ પણ આગામી 7 દિવસ જે છે તે સર્વત્ર વરસાદી માહોલ જે છે તે જોવા મળી શકે છે। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હતી અને ત્યારબાદ વરસાદ જે છે તે વરસ્યો હતો, હજુ પણ આગામી સમયમાં અત્યારે હાલની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં જે એક સિસ્ટમનું સર્જન થયું છે તેના કારણે થઈને રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। આજની જો વાત કરીએ તો આજ જોઈ શકાય છે કે સીધા દ્રશ્યો અત્યારે અમદાવાદના કે જ્યાં વાદળછાયું વાતાવરણ જે છે તે વહેલી સવારથી જોવા મળી રહ્યું છે અને આજે પણ અમદાવાદમાં મધ્યમથી સામાન્ય વરસાદ વરસી શકે તે પ્રકારની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે। સાથે સાથે 28 અને 29 ઓગસ્ટની જો આપણે વાત કરીએ તો ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવ્યું છે, કેમ કે તેનું મુખ્ય કારણ જે પ્રકારે દરિયા કિનારા પર અત્યારે હાલ પવનની ગતિ જે છે તેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। પવનની ગતિની વાત કરીએ તો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને તેના કારણે થઈને કહી શકાય કે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે આજના દિવસની જો આપણે વાત કરીએ તો આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ જે છે તે વરસી શકે છે। સાથે સાથે આજે ભારે વરસાદની જો વાત કરીએ તો ભારે વરસાદ જે જગ્યા પર પડવાનો છે તે જિલ્લાઓની વાત કરવામાં આવે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો તેમાં આજે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે તેવા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં ભારે વરસાદ સાથે વરસવાની જે આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલનું આ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં જે પ્રકારે લો સિસ્ટમ સક્રિય થઈ છે। સાથે સાથે વરસાદી સિસ્ટમની વાત કરીએ તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જે છે તે આપણા રાજ્ય તરફથી પસાર થઈ રહ્યું છે અને તેના કારણે થઈને ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ધરતી, મહત્વનું કહી શકાય કે હજુ પણ આગામી સમયમાં સાર્વત્રિક વરસાદ જે છે તે માહોલ જોવા મળી શકે છે। સાથે સાથે જે પ્રકારે આગાહી કરવામાં આવી છે વરસાદી વાતાવરણને લઈને, કેમ કે સિસ્ટમો જે છે તે હજુ પણ એક્ટિવ જોવા મળી રહી છે અને તેના કારણે થઈને અમદાવાદમાં સામાન્ય, પરંતુ અમદાવાદ બહારના જિલ્લાની વાત કરીએ તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે જે પ્રકારે ભારે વરસાદની આગાહી થતી હોય ત્યારે હવામાન વિભાગ જે છે તે પણ એલર્ટ મોડમાં જોવા મળતું હોય છે। જ્યારે ભારેથી ભારે વરસાદ વરસવાનો હોય ત્યારે હવામાન વિભાગ તરફથી એક અવકાશ જે છે તે જાહેર કરવામાં આવતું હોય છે, જેમાં આગામી 3 કલાક કયા રાજ્યમાં કેટલો વરસાદ વરસશે તે એલર્ટ સાથે બતાવવામાં આવતું છે। ક્યાંક ભારે વરસાદ, અતિ ભારે વરસાદ જે પ્રકારનું હોય તે પ્રકારના એલર્ટો જે છે તે અલગ અલગ પ્રકારના એલર્ટ બતાવવામાં આવતું છે। એટલે કે સૌથી મહત્વની બાબત કહી શકાય કે આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે બંગાળની ખાડીમાં જે પ્રકારે લો સિસ્ટમ સક્રિય થયું છે, સાથે સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ પણ જોવા મળી રહી છે અને તેના કારણે થઈને આજે પણ કહી શકાય કે વરસાદી માહોલ જોવા મળશે અને આગામી 7 દિવસ જે છે તે પણ સાર્વત્રિક વરસાદનો માહોલ જે છે તે આપણા રાજ્યમાં જોવા મળી શકે છે। જી ધરતી। જે અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી સમય માટે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ તમામ જગ્યા પર વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે।